નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9, જેમાં ચેપ્ટર નંબર 11 ધ્વનિ વિજ્ઞાન વિષયનું ચેપ્ટર જે છે એની આપણે વાત કરવાની છે. જેમાં આજનો આપણો જે સવાલ છે કે કેવો છે કે ટૂંકનોંધ લખો. પીચ ધ્વનિનો જે ગુણધર્મ, તેની મહત્તા અથવા તો ન્યૂનતા, હાઈનેસ અથવા તો લોનેસ રજૂ કરતો હોય એને કહેવાય તેની પીચ. પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે, પણ પીચ અને આવૃત્તિ એક સમાન નથી. હજી એકવાર કહું છું, પીચ એ આવૃત્તિ સાથે સંબંધિત છે, પણ પીચ ને આવૃત્તિ બે એક નથી. કારણ કે પીચમાં માનસશાસ્ત્રીય સમજ સમાવિષ્ટ છે, જે શરીર વિજ્ઞાન સંબંધી છે. કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે, કે કોઈ ધ્વનિ ઉદ્ભવે છે અને આપણું માઇન્ડ છે, આપણું મગજ છે, એનું કેવું અર્થઘટન કરે છે, તેને શું કહેવાય છે? પીચ કહેવાય છે. પીચ એ આત્મલક્ષી એટલે કે વ્યક્તિ પર નિર્ભર છે. વ્યક્તિલક્ષી એ રાશિ છે, તે કોઈ ભૌતિક રાશિ નથી. તેથી કોઈ સાધન દ્વારા ચોક્કસપણે એને માપી શકાતી નથી. પીચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે કે જે તીણા અને ઘેરા અવાજ વચ્ચેનો ભેદ પારખવામાં સહાયક બને છે. સ્ત્રીનો અવાજ એ પુરુષના અવાજ કરતાં કેવો છે? તીણો છે. સ્ત્રીનો અવાજ એ પુરુષના અવાજ કરતાં તીણો છે. એનું કારણ એ છે કે સ્ત્રીના અવાજની આવૃત્તિ એ પુરુષના અવાજની આવૃત્તિ કરતાં ઊંચી હોય છે. સ્ત્રીનો અવાજ તીણો છે અને આવૃત્તિ પણ કેવી છે? ઊંચી. વિદ્યાર્થી મિત્રો, આ તમારા પરીક્ષા માટે આઈએમપી રહેશે. કોઈ ધ્વનિ સ્ત્રોતનું કંપન જેટલી ઝડપથી થાય તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય અને તેની પીચ પણ શું હોય? વધારે. ઝડપથી કંપન થાય, આવૃત્તિ વધારે, પીચ પણ વધારે. આમ ઊંચી પીચવાળો ધ્વનિ માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંઘનન અને વિઘનન સાથે સંબંધિત છે. ચલો, જે ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય. ત્યાં આકૃતિમાં તમને દર્શાવેલો. ચલો, આ છે નીચા પીચ વાળો, તો એની આવૃત્તિ જો પણ કેવી છે? એ એકમ સમયમાં, જો આ વાત કરો કે અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો જે સમય છે, માનો કે 1 સેકન્ડ છે, તો આ જુઓ 1 સેકન્ડમાં કેટલી વાર દોલન કરી નાખશે? ઘણી બધી વાર. ને આ કેટલી વાર જાય છે? તો કે એક જ વાર, એક જ દોલન થાય છે. તો કે જેમ તમારી પીચ વધારે એમ દોલનની સંખ્યા વધારે, જેમ પીચ ઓછી એમ દોલનની સંખ્યા પણ ઓછી. ટૂંકમાં વધુ પીચવાળા ધ્વનિની આવૃત્તિ વધુ તથા ઓછી પીચવાળા ધ્વનિની આવૃત્તિ ઓછી હોય છે. ત્યારબાદ તરંગના કંપ વિસ્તારની માહિતી આપો. કે તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ માધ્યમ સ્થાનથી, જે મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ બીજી તરફના મધ્યમાન સ્થાનના સ્થાનાંતરને શું કહેવાય? કંપ વિસ્તાર, જેને એ વડે દર્શાવવામાં આવે. એટલે કે આ મધ્યમાન સ્થાનના, મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મધ્યમાન કણના મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય? કંપ વિસ્તાર, જેને કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે અને એનો એકમ શું છે? મીટર છે. ધ્વનિના કિસ્સામાં કંપ વિસ્તારનો એકમ એ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. કંપ વિસ્તારનો એસઆઈ એકમ મીટર છે, પણ ધ્વનિના કિસ્સામાં એનો એકમ શું છે? કિલોગ્રામ પર મીટર ક્યુબ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઘનતાનો એકમ અથવા તો દબાણનો એકમ. ધ્વનિની પ્રબળતા વિશે માહિતી આપો. કે ધ્વનિના કંપ વિસ્તારની માનસશાસ્ત્રીય સમજ, જે શરીર વિજ્ઞાન સંબંધી છે, તેને ધ્વનિની પ્રબળતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ધ્વનિ શ્રોતા એટલે કે સાંભળનારના કાન પર પડે છે, ત્યારે કાનમાં સંવેદના પેદા કરે છે. કેટલાક ધ્વનિ પ્રબળ અને કેટલાક ધ્વનિ મૃદુ એટલે કે નિર્બળ હોય છે. ચલો, પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત, જેના લીધે પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ આ બંને વચ્ચેનો તફાવત, જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે, આને શું કહેવાય? ધ્વનિની પ્રબળતા તરીકે ઓળખવામાં આવે છે. જો આપેલ ધ્વનિ ચીપિયાને ધીરેથી રબર પેડ પર અથડાવવું એટલે અથડાવવામાં આવે,
ધ્વનિ ચીપીઓ પકડો, રબર પેડ ઉપર અથડાવો છો તો આપણને સંભળાતો અવાજ કેવો છે? ધ્વનિ એ મૃદુ છે. પણ જો તે જ ધ્વનિ ચીપિયાને ખૂબ જ જોરથી રબરના પેડ પર અફડાવવામાં આવે તો કેવો ઉત્પન્ન થાય? વધારે. શું કીધું? આપેલ ધ્વનિ ચીપીઓ એ ધીરેથી અથડાવો, ધીરેથી તો કેવો? મૃદુ. પણ જોરથી તો પ્રબળ. ધીરેથી અથડાવો તો મૃદુ, જોરથી અથડાવો તો પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થાય છે. અહીંયા બંને ધ્વનિ એક જ સ્વર કાંટા વડે ઉત્પન્ન કરેલા છે, પણ બંનેની આવૃત્તિ અથવા તરંગ આકૃતિઓ એ એક સમાન છે, પણ મૃદુ ધ્વનિનો કંપ વિસ્તાર નાનો છે, પ્રબળ ધ્વનિનો કંપ વિસ્તાર મોટો છે. અહીંયા જોઈ શકો છો કે મૃદુ ધ્વનિ એટલે કે આ મધ્યમાન સ્થાનથી લઈને અહીંયાના મધ્યમાન, આને શું કહેવાય? કંપ વિસ્તાર કેવો છે? નાનો છે. અહીંયા જુઓ કેવો છે? તો કે કંપ વિસ્તાર મોટો છે. મૃદુ ધ્વનિનો કંપ વિસ્તાર નાનો છે અને પ્રબળ ધ્વનિનો કંપ વિસ્તાર મોટો છે. ત્યારબાદ આમ ધ્વનિની પ્રબળતા અને મૃદુતા એ તરંગના કંપ વિસ્તાર વડે આપણે જાણી શકીએ છીએ. પ્રબળ ધ્વનિ એ લાંબા અંતર સુધી જઈ શકે છે, કારણ કે તેની સાથે સંકળાયેલી ઉર્જા કેવી છે? વધારે. પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી ગતિ કરે, એની પાસે ઉર્જા વધારે હોવાથી. અને હવે આપણે વાત કરવાની જે છે કે ટૂંકનોંધ લખો ધ્વનિની ગુણવત્તા. ટૂંકનોંધ લખો અથવા તો સમજાવો કે ધ્વનિની ગુણવત્તા. ટેમ્બર ધ્વનિ ગુણતા એક એવી લાક્ષણિકતા છે જે આપણને સમાન પીચ અને પ્રબળતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે. કોણ? ટેમ્બર ધ્વનિ ગુણતા. જે ધ્વનિ સુખદ અનુભવ આપે તેની ગુણવત્તા વધુ સારી કહેવાય. જે આપણને સાંભળવી ગમતી હોય એ વધુ સારી કહેવાય. અને ધ્વનિની ગુણતા એ ધ્વનિના તરંગ રૂપ, તરંગ આકાર વડે જાણી શકાય છે. કોના વડે જાણી શકાય? એ ધ્વનિના તરંગ આકાર વડે જાણી શકાય છે. જુદા જુદા વ્યક્તિઓનો અવાજ તથા સંગીતના વિવિધ સાધનો એટલે કે વાદ્યોની ગુણવત્તા અલગ અલગ હોય છે. તેથી દરેકનું તરંગ સ્વરૂપ પણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ધ્વનિ ચીપીઓ તો એના દોલન જે આપેલા છે, પછી વાયોલિન તો એના પણ દોલન તમને અહીંયા આપેલા છે. બે એક સમાન નથી. કેવા છે? એનું તરંગ રૂપ બંનેનું કેવું છે? જુદું જુદું છે. આકૃતિ એ એક ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવતું તરંગરૂપ છે અને આ તરંગરૂપ ચીપિયામાંથી ઉદ્ભવેલ ધ્વનિ એક જ આવૃત્તિનો બનેલો છે. અને એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહેવાય? લય ટોન. ખાસ એક માર્ક માટે લય ટોન કોને કહેવામાં આવે છે? એક જ આવૃત્તિ ધરાવતા તરંગને શું કહેવાય? ધ્વનિ તરંગને લય ટોન. આકૃતિ બી. આકૃતિ બી જે આપેલી વાયોલિનના વાદ્યવાળી, જે વાયોલિન વાદ્યમાંથી ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય છે, જેમાં ઘણી બધી આવૃત્તિનું મિશ્રણ છે. તો અનેક આવૃત્તિઓના મિશ્રણ દ્વારા જે ઉત્પન્ન થાય છે એને કહેવાય સ્વર નોટ. વિદ્યાર્થી મિત્રો, આ પણ પરીક્ષામાં એક માર્ક માટે આઈએમપી છે કે સ્વર નોટ કોને કહેવાય છે? તો કે જેમાં શું હોય છે? જે ધ્વનિ છે, આ ધ્વનિમાં આવૃત્તિનું મિશ્રણ હોય. એક જ આવૃત્તિ તો લય ટોન, આવૃત્તિનું મિશ્રણ તો સ્વર નોટ તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવતો ધ્વનિ એક જ આવૃત્તિનો બનેલો હોવાથી તેને શુદ્ધ સ્વર એટલે કે સૂર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અનિશ્ચિત ધ્વનિ એટલે કે ઘોંઘાટ, જે આપણા કર્ણપ્રિય હોતો નથી. કર્ણપ્રિય એટલે કે કાનને ગમતો નથી. તે ડેસિબલ માપક્રમ પર માપવામાં આવે છે અને તેનું માપ કેટલું છે? 0 ડેસિબલ. ડીબી નો અર્થ શું થાય છે? ડેસિબલ. 0 ડેસિબલથી 130 ડેસિબલ હોય છે. વધુ ડેસિબલ ધરાવતો ઘોંઘાટ આપણા શરીર માટે હાનિકારક છે. વધારે પડતો ઘોંઘાટિયા વાતાવરણમાં રહ્યો તો આપણા કાનને પણ શું થાય છે? નુકસાન થાય છે. શ્રેષ્ઠ સંગીત સાંભળવા સુખદ અનુભવ આપે. ઘણીવાર છે તમે કોઈ મ્યુઝિક સાંભળો છો કે કોઈ તમને જે ગમતું ભજન છે, ગીત સાંભળો છો તો આપણને સાંભળવું એ ગમે છે, આપણને મજા આવે છે, એટલે કે સુખદ અનુભવ આપણને આપે છે. તો તે ઉચ્ચ ગુણવત્તા ધરાવે. પણ અવાજ ઘોંઘાટ થતો હોય તો આપણા કાનને પ્રિય હોતો નથી, આપણને સાંભળવો ગમતો નથી, તો આપણા શરીરને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ વાત કરીએ
તરંગનો કયો ગુણધર્મ નીચે દર્શાવેલ બાબતો નક્કી કરે છે? તો તરંગનો કંપ વિસ્તાર એ હું નક્કી કરે, એની પ્રબળતા નક્કી કરશે, અને ધ્વનિ તરંગની આવૃત્તિ હું નક્કી કરશે, પીચ. કંપ વિસ્તાર પ્રબળતા નક્કી કરે, આવૃત્તિ છે પીચ નક્કી કરે છે. ત્યારબાદ અનુમાન લગાવો કે નીચેનામાંથી કયા ધ્વનિની પીચ વધારે છે? તો ગિટાર હશે કે કારનું હોર્ન? તો કોણ આવશે? ગિટાર. કેમ? તો કે ગિટાર વડે ઉદ્ભવતો ધ્વનિની આવૃત્તિ એ કારના હોર્ન વડે ઉદ્ભવના ધ્વનિની આવૃત્તિ કરતાં કેવી? વધારે છે. તેથી ગિટારના ધ્વનિની પીચ અને કારના હોર્નના ધ્વનિની પીચ, આ બંનેની પીચમાંથી છે ગિટારના ધ્વનિની પીચ કેવી છે? વધારે હોય છે. ત્યારબાદ તરંગના વેગ વિશે માહિતી આપો. કે માધ્યમમાં ધ્વનિ તરંગના સંઘનન અને વિઘનન, એટલે કે કણો ભેગા થવા અને કણો છૂટા પડવા, આ બંને દ્વારા એકમ સમયમાં કપાયેલ અંતરને ધ્વનિ તરંગનો વેગ કહે છે. માધ્યમમાં ધ્વનિ તરંગના સંઘનન અને વિઘનન દ્વારા એકમ સમયમાં કપાયેલ અંતરને શું કહેવાય? ધ્વનિ તરંગ વેગ. એનું સૂત્ર ધ્વનિ તરંગ વેગ બરાબર તરંગે કાપેલું અંતર અને કાપવા માટે લાગતો સમય. તો અંતરના છેદમાં શું થઈ ગયું? સમય. હવે બીજું સૂત્ર શું લખી શકાય? તો કે તરંગ લંબાઈ છેદમાં આવર્તકાળ. એટલે તરંગ લંબાઈને આપણે શું કીધું હતું? તો કે લેમ્બડા, અને આવર્તકાળ એને શું કીધું હતું? ટી. તો લેમ્બડા અપોન ટી ઇઝ ઇક્વલ ટુ વી, એટલે વેગ બરાબર તરંગ લંબાઈના છેદમાં આવર્તકાળ. તો હું શું કહીશ કે 1/t. 1/t ને આપણે શું લખી શકાય? તો કે ન્યુ. તો 1/t બરાબર ન્યુ લખીએ તો શું થાય? લેમ્બડા ન્યુ. તો વેગ બરાબર લેમ્બડા ન્યુ. તો વેગ બરાબર લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને ન્યુ એટલે આવૃત્તિ. તો આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ બધી આવૃત્તિઓ માટે સમાન હોય છે. ક્યારે સમાન હોય? તો કે આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ બધી આવૃત્તિ માટે કેવો હોય છે? સમાન હોય છે. આગળનો પ્રશ્ન કે કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર એટલે શું? તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર. તો વાત કરીએ તરંગ લંબાઈની, તો સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને શું કહેવાય? સંગત તરંગની તરંગ લંબાઈ. બે ક્રમિક સંઘનન કે બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને કહેવાય તરંગ લંબાઈ, લેમ્બડા. આવૃત્તિ ન્યુ, તો માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા સંઘનનો અથવા વિઘનનની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ ન્યુ. ત્યારબાદ આવર્તકાળ ટી, માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો અને વિઘનનો પસાર થવા માટેનો સમયને શું કહેવાય? આવર્તકાળ કેપિટલ ટી. કંપ વિસ્તાર એ, તો તરંગ પ્રસરણની ઘટનામાં મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય? કંપ વિસ્તાર કેપિટલ એ. ત્યારબાદ કોઈ ધ્વનિ તરંગની તરંગ લંબાઈ લેમ્બડા તથા આવૃત્તિ ન્યુ તથા વેગ વી સાથે કેવો સંબંધ દર્શાવે છે? તો આપણી પાસે સૂત્ર છે. શું છે? વેગ વી બરાબર આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. ચલો આગળ કે આપેલ માધ્યમમાં એક ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી છે? તો કે 220 હર્ટ્ઝ. આવૃત્તિ કેટલી છે? 220 હર્ટ્ઝ. અને ઝડપ કેટલી છે? તો કે 440 મીટર પર સેકન્ડ. તો તરંગ લંબાઈ લેમ્બડા શોધો. આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તમારે લેમ્બડા શોધવાના છે તો શું કરશો? ઝડપ એટલે કે વેગના છેદમાં આવૃત્તિ 440 છેદમાં 220. વિદ્યાર્થી મિત્રો ખાસ આ બંને વી વચ્ચેનો તફાવત તમારે યાદ રાખવાનો છે. એકને વી કહેવાય, એકને ન્યુ કહેવાય. આવૃત્તિમાં શું આવે? ન્યુ, ને વેગમાં શું આવે છે? વી આવે છે. તો 440 છેદમાં 220 કેટલા આવશે? 2 મીટર. ત્યારબાદ કોઈ ધ્વનિ સ્ત્રોતથી 450 મીટર દૂર બેઠેલ વ્યક્તિ 500 હર્ટ્ઝનો ટોન સાંભળી શકે છે. અંતર કેટલું છે? તો કે 450 મીટર. કેટલી આવૃત્તિ છે? આવૃત્તિ 500 હર્ટ્ઝ. તો સ્ત્રોતથી વ્યક્તિ સુધી પહોંચવાવાળા બે ક્રમિક સંઘનન અને વિઘનન વચ્ચેનો સમયગાળો એટલે કે આવર્તકાળ શોધો.
તો આપણને ખબર છે કે બે ક્રમિક સંઘનન વચ્ચેનો સમયગાળો એટલે શું થાય? તરંગનો આવર્તકાળ. તો આવર્તકાળ અને આજે આવૃત્તિ છે બંને વચ્ચે શું સંબંધ છે? તો આવર્તકાળનું સૂત્ર T બરાબર 1/, આવૃત્તિ. તો 1/500, 1/500 કેટલા આવશે? 0.002 સેકન્ડ. તો આને તમે પોઈન્ટમાં છે તો એને તમારે આપણા વિજ્ઞાનના નિયમ પ્રમાણે શું લખી શકાય કે આ રીતે હોય તો આ પોઈન્ટ ક્યાં જતો રહેવો જોઈએ? 2 ની પાછળ. એટલે કે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો. તો કેટલા અંક તમે પાછળ જાઓ છો? 1, 2 ને 3. તો શું લખાય? 2 ગુણ્યા 3. જમણી બાજુ જાઓ છો 0 પોઈન્ટમાંથી તો ઘાત શું થાય? 10⁻³ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પ્રશ્ન પૂર્ણ થાય છે. ફરીથી મળીશું નવા પ્રશ્ન સાથે, નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.